ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 9 અધ્યાય 19. યયાતિનો ગૃહત્યાગ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજા યયાતિ આ પ્રમાણે સ્ત્રીને વશ થઈને વિષયોનો ઉપભોગ કરતા રહ્યા. એક દિવસ જ્યારે પોતાના અધઃપતન તરફ દ્રષ્ટિ ગઈ ત્યારે તેમને તીવ્ર વૈરાગ્ય થયો અને તેમણે પોતાની પ્રિય પત્ની દેવયાનીને આ કથા કહી. ભૃગુનંદિની, તું આ કથા સાંભળ. સંસારમાં મારા જેવા જ વિષયનો આ સત્ય ઇતિહાસ છે. આવા જ ગ્રામવાસી વિષયી પુરુષોના સંબંધમાં વનવાસી જીતેન્દ્રિય પુરુષો દુઃખ સાથે વિચાર કર્યા કરે છે કે આમનું કલ્યાણ કઈ રીતે થશે. એક બકરો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં વિચરતો હતો. તેણે જોયું કે પોતાના કર્મવશ એક બકરી કૂવામાં પડી ગઈ છે. તે બકરો અત્યંત કામી હતો. તે વિચારવા લાગ્યો કે આ બકરીને કઈ રીતે કૂવામાંથી બહાર કાઢી શકાય. તેણે પોતાના શિંગડાની અણીથી કૂવા પાસેની ધરતી ખોદી કાઢી અને કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ કર્યો. જ્યારે તે સુંદર બકરી કૂવામાંથી બહાર નીકળી તો તેણે તે બકરા સાથે પ્રેમ કરવાનો નિશ્ચય કર્યો. તે દાઢી મૂછવાળો બકરો શરીરે ઘણો જ હુષ્ટપુષ્ટ, જુવાન અને બકરીઓને સુખ આપનારો, વિહાર કુશળ અને પ્રિય હતો. જ્યારે બીજી બકરીઓએ જોયું કે કૂવામાં પડી ગયેલી બકરીએ તેને પોતાનો પ્રેમપાત્ર બનાવી દીધો છે, ત્યારે તેમણે પણ તેને જ પોતાનો પતિ બનાવી લીધો. તે તો પહેલેથી જ પતિની શોધમાં હતી. તે બકરાના માથા ઉપર કામરૂપ પિશાચ સવાર થઈ ગયો હતો. તે એકલો જ ઘણી બધી બકરીઓ સાથે વિહાર કરવા લાગ્યો અને પોતાની તમામ સૂઝબૂઝ ખોઈ બેઠો. જ્યારે તેની કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ જોયું કે મારો પતિ તો પોતાની બીજી પ્રિયતમા બકરી સાથે વિહાર કરી રહ્યો છે, ત્યારે તેનાથી બકરાનું આ કૃત્ય સહન ન થયું. તેણે જોયું કે આ તો બહુ કામી છે, આના પ્રેમનો કોઈ ભરોસો નથી અને આ મિત્રના રૂપમાં શત્રુનું કામ કરી રહ્યો છે. તેથી તે બકરી આ ઇન્દ્રિયોના ગુલામ બકરાને છોડીને બહુ દુઃખ સાથે પોતાના પાલક પાસે ચાલી ગઈ. તે રાગ કામી બકરો તેને મનાવવા માટે મેં કરતો તેની પાછળ ચાલ્યો, પરંતુ તેને રસ્તામાં મનાવી શક્યો નહીં. તે બકરીનો પાલક એક બ્રાહ્મણ હતો. તેણે ક્રોધમાં આવીને બકરાના લટકી રહેલા અંડકોષને કાપી નાખ્યો, પરંતુ પછીથી તે બકરીનું જ હિત કરવા માટે ફરીથી તેને જોડી પણ દીધો. તે બ્રાહ્મણ આવા અનેક ઉપાયોનો જાણકાર હતો. પ્રિય, આ પ્રમાણે અંડકોષ જોડાઈ જતાં તે બકરો ફરીથી તે કૂવામાંથી નીકળેલી બકરી સાથે ઘણા સમય સુધી વિષય ભોગ કરતો રહ્યો, પરંતુ આજ સુધી તેને સંતોષ થયો નહીં. સુંદરી, મારી પણ આ જ દશા છે. તારા પ્રેમ પાસમાં બંધાઈને હું અત્યંત રાંક બની ગયો છું. તારી માયાથી મોહિત થઈને હું મારી જાતને પણ ભૂલી ગયો છું. પ્રિય, પૃથ્વીમાં જેટલા પણ અન્નકર્ણ, સુવર્ણ, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધા મળીને પણ તે પુરુષને સંતુષ્ટ નથી કરી શકતા, જે કામના અને તૃષ્ણાઓથી ઘેરાયેલો છે. વિષય ભોગવવાથી ભોગવાસના ક્યારેય શાંત થઈ શકતી નથી, બલકે જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, તે જ પ્રમાણે ભોગવાસનાઓ પણ ભોગોથી પ્રબળ બની જાય છે. જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી અને કોઈ પણ પદાર્થની સાથે રાગદ્વેષનો ભાવ નથી રાખતો, ત્યારે તે સમદર્શી બની જાય છે અને તેના માટે બધી દિશાઓ સુખદાયી બની જાય છે. વિષયોની તૃષ્ણા જ દુઃખોનું ઉદ્ગમ સ્થાન છે. મંદબુદ્ધિના લોકો બહુ મુશ્કેલીથી તેનો ત્યાગ કરી શકે છે. શરીર વૃદ્ધ થઈ જાય છે, પરંતુ તૃષ્ણા વૃદ્ધ થતી નથી. તેથી જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને તુરત જ આ તૃષ્ણા એટલે કે ભોગવાસનાનો ત્યાગ કરી દેવો જોઈએ. વધારે તો શું, પોતાની મા, બહેન અને પુત્રી સાથે પણ એકલા એક આસન પર સ્પર્શ થાય એ રીતે બેસવું ન જોઈએ. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે તે મોટા મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી દે છે. વિષયોનું વારંવાર સેવન કરતાં કરતાં મારા 1000 વર્ષ પૂરા થઈ ગયા, છતાં પણ ક્ષણે ક્ષણે ભોગોની તૃષ્ણા વધતી જાય છે. તેથી હવે હું ભોગોની વાસના, તૃષ્ણાનો પરિત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી, ગરમી, સુખ, દુઃખ વગેરે દ્વંદ્વોથી ઉપર ઉઠીને અહંકારથી મુક્ત થઈને હરણાઓની સાથે વનમાં વિચરણ કરીશ. લોક પરલોક બંનેના ભોગો અસત છે એવું સમજીને ન તો તેનું ચિંતન કરવું જોઈએ અને ન ભોગ કરવા જોઈએ. એવું સમજવું જોઈએ કે ભોગોના ચિંતનથી જ જન્મ મૃત્યુરૂપી સંસારની પ્રાપ્તિ થાય છે અને સંસારના ભોગોથી તો આત્મનાશ થાય છે. વાસ્તવમાં આ રહસ્યને જાણીને આ ભોગોનો ત્યાગ કરનાર જ આત્મજ્ઞાની છે. પરીક્ષિત, યયાતિએ પોતાની પત્નીને આ પ્રમાણે કહીને પુરુની જુવાની તેને પાછી આપી દીધી અને પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી, કારણ કે હવે તેમના ચિત્તમાં વિષયવાસના નામશેષ થઈ ગઈ હતી. ત્યાર પછી તેમણે દક્ષિણ પૂર્વ દિશાનું દુહ્યુને, દક્ષિણનું યદુને, પશ્ચિમનું તુર્વસુને અને ઉત્તરનું રાજ્ય અનુને આપી દીધું. સંપૂર્ણ ભૂમંડળની તમામ સંપત્તિઓ માટે
યોગ્યતમ પાત્ર એવા પુરુનો પોતાની રાજગાદી પર અભિષેક કરી તથા મોટા ભાઈઓને તેમને આધીન બનાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. જોકે યયાતિ રાજાએ ઘણા વર્ષો સુધી ઇન્દ્રિયો દ્વારા વિષય સુખ ભોગવ્યું, પરંતુ જેમ પાંખો આવી જતાં પક્ષી પોતાના માળો છોડી દે છે તે જ પ્રમાણે તેમણે ક્ષણ માત્રમાં જ બધું છોડી દીધું. વનમાં જઈને રાજા યયાતિએ તમામ આસક્તિઓથી મુક્તિ મેળવી લીધી. આત્મ સાક્ષાત્કાર દ્વારા તેમનું ત્રિગુણમય લિંગ શરીર નષ્ટ થઈ ગયું. તેમણે માયામળથી રહિત પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવમાં લીન થઈને તે ભાગવતી ગતિ પ્રાપ્ત કરી જે મોટા મોટા ભગવાનના પ્રેમી સંતોને પ્રાપ્ત થાય છે. જ્યારે દેવયાનીએ આ કથા સાંભળી ત્યારે તે સમજી ગઈ કે રાજા મને નિવૃત્તિ માર્ગ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, કારણ કે સ્ત્રી પુરુષના પરસ્પર પ્રેમથી જ વિરહનું દુઃખ થાય છે. આવું વિચારીને રાજાએ આ કથા મજાકમાં કહી છે. સ્વજન સંબંધીઓનું એક સ્થાનમાં ભેગા થવું એ પરસ્પર ભેગા થતાં પથિકજનો જેવું જ ઈશ્વરાધીન છે. આ બધો ભગવાનની માયાનો ખેલ છે અને સ્વપ્ન જેવો છે એવું સમજીને દેવયાનીએ સર્વ પદાર્થોમાંથી આસક્તિ છોડી દીધી અને પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરીને બંધનનું કારણ એવા લિંગ શરીરનો પરિત્યાગ કરી દીધો. તે ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. તેણે ભગવાનને વંદન કરીને કહ્યું, સમસ્ત જગતના કારણ, સર્વના અંતર્યામી, સર્વના આશ્રય સ્વરૂપ, સર્વશક્તિમાન ભગવાન વાસુદેવને નમસ્કાર છે, જે પરમ શાંત અને અનંત તત્વ છે. તેમને હું નમસ્કાર કરું છું. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા નવમ સ્કંધે 19 નવમા સ્કંધ અંતર્ગત 19મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.